રાજ્યની શાળાઓમાં બાળકોને આપત્તિ સામે પહોંચી વળવાની તાલીમ આપવામાં આવશે। કુદરતી અને માનવ સર્જિત આપત્તિ સામે સલામતી અંગે બાળકોને તાલીમ આપવામાં આવશે। આજથી રાજ્યની શાળાઓમાં શાળા સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। શાળા સલામતી સપ્તાહ એક અઠવાડિયા સુધી ચાલશે, જેમાં બાળકોને આપત્તિ સામે રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગે તાલીમ આપવામાં આવશે। શાળા સલામતી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે બાળકો ઘર પછી સૌથી વધુ શાળામાં સમય વિતાવતા હોય છે, એટલું શાળામાં બાળકોને સલામતી અંગે તાલીમ મળવી જરૂરી છે। આપને જણાવીએ કે કુદરતી આફતો હોય કે માનવ સર્જિત આફતો હોય, બાળકોને જો શરૂઆતથી જ આ અંગે તાલીમ આપવામાં આવે તો તેમના માટે જ ખૂબ સારું અને ફાયદાકારક આ નીવડી શકે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બાળકો ઘર પછી જો ક્યાંય વધુ સમય વિતાવતા હોય તો તે શાળા છે, ત્યાંથી જ આ ઘડતર શરૂ થઈ જવું જોઈએ। બાળકો ઘર પછી સૌથી વધારે સમય શાળામાં વિતાવતા હોય છે, આથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ તેમના માટે ખૂબ મહત્વની છે। સ્કૂલ મેનેજમેન્ટ તેમજ શિક્ષકો અને અન્ય સ્ટાફ સુસજ્જ અને તાલીમબદ્ધ હોય એ પણ ખૂબ જરૂરી છે। શાળાના બાળકોને આફતના સમયે સજાગ રહેવું, ગભરાવું નહીં અને શું કરવું શું ન કરવું તેની સમજ આ શાળા સલામતી સપ્તાહ દરમિયાન અપાતી હોય છે। બાળકોને સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવવાની માહિતી સાથે તેમની પાસે મોક ડ્રીલ પણ આ સપ્તાહ દરમિયાન કરાવવામાં આવશે।